છે અને હું છું ઈશા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં કબીર સાહેબની સમાધિ મંદિરે કબીર સાહેબના 627માં જન્મ જયંતિ નિમિત્તે ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમ માજલપુર મંદિરના મહંત પ્રીતમદાસ સ્વામીના સાનિધ્યમાં યોજાયો, જેમાં સ્વામી માર્ગીય સ્મિત, પૂર્વ ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયા અને ઇન્ટરનેશનલ મેગેઝિન ફિલિંગ્સના ડાયરેક્ટર અતુલભાઈ શાહ તેમજ અનેક મંદિરના મહંત સ્વામી સાહેબો ઉપસ્થિત રહ્યા હતા। અને તે સમયે ખૂબ અસ્પૃશ્યતા હતી, અંધશ્રદ્ધા હતી, અંધવિશ્વાસ હતો। આ બધાનું નિવારણ કરવાને માટે પણ સદગુરુ કબીર સાહેબનું કાગળિયા થયું છે આ સંસારની। એવા બીજા સદગુરુ કબીર સાહેબના 627માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આપણે બધા કબીર સમાધિ મંદિર સ્થાને આનંદ આરતીનો મંગલમય અવસરનો લાભ લઈ રહ્યા છે અને એવા મંગલમય અવસરે સાધ્યથી સદગુરુના નામનું સુમિરન ભજન તંગી કરીએ છીએ, ત્યારે આવા મંગલમય અવસરે અમારા પરમ પૂજ્ય માર્ગીય સ્વામીજી જેઓ શરીરથી અસ્વસ્થ હોવા છતાં પણ આપણી લાગણીને માન આપી અને આપણી વચ્ચે પધાર્યા છે એવા માર્ગીય સ્વામીજી, અમારા પરમ પૂજ્ય મહંતશ્રી વરદાનજી સાહેબ કે જો સદાય અમારી પડતીઓ વારે અને કંઈ પણ સેવાનું કામ હોય તો હું મારા પોતાના સમજીને અંદર મોકલી પણ દઉં કે સાહેબ આટલું કરી નાખો। આજના સમયમાં કબીર કેટલા પ્રસંગે અને વિશ્વના શાંતિ લોક તરીકે ઉભરતો કબીરનો સંદેશ એવા કહેવાનો મેં પ્રયત્ન કર્યો છે। આપ તો પ્રત્યક્ષ છો, પણ ક્યારેક અન્ય જગ્યાએ કબીરની જયંતિનો જે સંદેશ મોકલવાનો છે, આ જે મહંત સાહેબો છે આપણા મોબાઈલમાં ડાઉનલોડ કરીને આપણા ભક્તોને મોકલો કે કબીર આજે કેટલા પ્રાસંગિક છે। પ્રીતમ સાહેબ, પુણ્યાતના હરજીવન મહારાજ અને અમે સામાન્ય રીતે એની ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે। કાર્યક્રમની અંદર પણ ખૂબ જાય છે, સામાજિક પણ એમની પાસે ખૂબ વાતો છે, એટલે એવા માર્ગ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે। એ પણ એમના મુખેથી આપણને જે કંઈ એમને સમજણ છે, ખબર છે, એની વાત આપણી સમક્ષ રજૂઆત કરશે। આટલું તો મારી વાણીને વિરામ આપું છું। બોલો સદગુરુ કબીર સાહેબ કી ભક્તિ કરું છું, હું તમારા ચરણોમાં આવ્યો છું। મારું તો કલ્યાણ કર્યું છે, મારો ઉદ્ધાર કર્યો છે, પણ મારા મામા જે છે મારું કંઈ માનતા નથી અને કંઈ તમારી ભક્તિ કરતા નથી, એમનો પણ તમારે ઉદ્ધાર કરવાનો। ત્યારે સદગુરુ કબીર સાહેબે કીધું ભલે તમારા માતા પિતાનો પણ ઉદ્ધાર કરવા હું અવશ્ય આવીશ। આપ સૌના હંમેશા અમને માર્ગદર્શન મળશે એવી શુભ આશીષ સાથે જય હિન્દ। અને એક કલાક મેં બેઠા હતા, પેલા બોલ્યા ભાઈ જે બધા ડ્રિંક કરાતી બધા એવા હતા, બહુ મારા બધા મિત્રો છે અને ખૂબ મને આનંદ થાય છે કે આજે મને આમંત્રણ આપી અને અમને આવવાનો અહીંયા મોકો મળ્યો, તો ભાગ્યથી ખૂબ ખૂબ આપ સૌ અહીંયા આવ્યા છો। અહીંથી આપણે જ્યારે આપણે બધા ભેગા થઈએ છીએ, આપણો સમય આપીએ છીએ, સમય આપી જ્યારે આપણે અહીં આવીએ છીએ, તો આ સંતોના માર્ગદર્શનથી આપણે એમની પાસેથી વાણી રૂપે એવું લઈએ કે આપણા જીવનને કામ લાગે, આપણું જીવન ધન્ય બની જાય।